વલસાડથી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડમાં પામ ઓઇલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે। ઓઇલ ચોરી કરતી ટોળકીને જોકે રૂરલ પોલીસે ઝડપી પાડી છે। હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કરમાંથી ચોરી કરવામાં આવી હતી। તેલના ડબ્બામાં જોકે 1200 રૂપિયામાં ભરી આપતા અને વેચાણ કરતા હતા। ટેન્કર ચાલક, ક્લીનર અને હોટલ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે। જોકે 1200 રૂપિયામાં વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનામાં ટેન્કર ચાલક, ક્લીનર અને હોટલ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે પામ ઓઇલની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે। ઓઇલ ચોરી કરતી ટોળકીને રૂરલ પોલીસે ઝડપી પાડી છે। હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કરમાંથી ચોરી કરવામાં આવતી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। તેલના ડબ્બામાં 1200 રૂપિયામાં ભરી વેચાણ કરતા હોવાનું પણ સામે આવી રહ્યું છે। ટેન્કર ચાલક, ક્લીનર અને હોટલ સંચાલકની ધરપકડ કરી છે। ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે વલસાડમાં પામ ઓઇલ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે।